જય મેરડીમાં મિત્ર, જય માતાજી. આજનું આપણું મસ્ત મજાનું સવાર પડી ગયું છે. સુરત દાદા ઉગી જશે. તો આજ ખેડૂત ભાઈઓને અગત્યનું એક છે, બે વસ્તુ છે અગત્યનું. આ જો આજ અમારે વરસાદ આમ આવી ગયો છે. આજ વેલા 5:30 સસરાટી બોલાવી દીધી છે ને આમ વાદળા થઈ જશે. ગરમીનો ઉકળાટ થાય છે ભાઈ. બતાવો તો આ ગરમીનો ઉકળાટ થાય છે. આમાં ઘમઘોર વાદળા થઈ જશે. આમાં તો અમારે બે પછેડી છાંટા આવી જશે ખેતરમાં. તો આજ અમે એક ટીટોડીના ઈંડા ઉપર સર્ચ કરવા જાય છે. બધા કહે છે કે પારસમણી પથ્થર હોય તો આપણે જાય છીએ ટીટોડીના ઈંડા બાજુ કે પારસમણી પથ્થર. તો એ બધા કે કરોડપતિ બનાવી દે. આજ આપણે લાઈવ ટેસ્ટિંગ કરવાનું છે. મેં 4-5 જગ્યાએ જોયું. હું માન્ય નતો કરતો, પણ આપણે હવે જોઈએ છીએ. અમારા વિડીયામાં અમને બિના રહેજો. અમે જાય છીએ પારસમણી પથ્થર ગોતવા. તો ખેડૂત ભાઈઓ ટીટોડીના ઈંડાને એ રીતનું વરસ છે વરસાદનું, એ એવું મેં બતાવશું. તો જોઈએ આપણે પારસમણી પથ્થર કેવો હોય. હવે આ જૂની ઢબ છે વરસાદની, તો અમારા વિડીયામાં બિના રહેજો. એ શું છે? ડુંગળી છે ભાઈ. તો અમે ત્યાં હાટુ કિલો લઈ લીધો છે પારસમણી પથ્થર ની ટેસ્ટિંગ કરવા માટે. અમારા વિડીયામાં બિના રહેજો. થોડુંક આઘું છે, આવી જાય આગળ. આપણે વરસાદનું થોડુંક ઓલું જોઈએ. નકર પારસમણી પથ્થર જોઈ છે કે નથી. બરાબર ને પ્રકાશભાઈ? એટલે આમાં એવું છે બધું. તો ક્યાં હતું? હા, અહીંયા છે. જો ભાઈ, આપણે આ ટીટોડીના ઈંડા છે. આમાં એક ટીટોડીનું ઈંડું આમ મણી છે. એટલે હવે તમે બતાવો કે આપણે આ વિસ્તાર આખો પાણીના ખાડાની અંદર છે. આ ખાડો બતાવી દો ભાઈ. આ પાણીના ખાડાની અંદર છે આખો વિસ્તાર. તો આ ટીટોડી એ વેનમાં ઈંડા માંડ્યા છે. તો જે ખેડૂત ભાઈને ટૂચકો લેતા આવડે એ લેજો ટૂચકો. કે આ વેનમાં ઈંડા છે, વરસાદનું કેમ થાય. અમને તો એવું લાગે છે ઉંડાળા ન કાઢે તો સારું. બધા ખેડૂત ભાઈઓને જણાવવાનું. તો આપણે આમાં તો પારસમણી પથ્થર જેવું જ છે બધું. આમાં કયો પથ્થર છે એ ગોતવો પડશે. તો આ આખું આપણી વાડી છે. બરાબર. તો આપણે છે ને પથ્થર ગોતવાનું ચાલુ કરીએ. હા, શું છે? આવો ભાઈ, કઈ પથ્થર ગોતો છે? છે તો લાલ પથ્થર. મને તો આ લાગતું નથી દરિયાનું ઓલામાં છે આ લાવે એવું. આ બધા વિડીયોમાં કે છે કે ભાઈ આવો પથ્થર હોય. આ મને તો નળિયા જેવું લાગે છે. કઈ પથ્થર નથી. છે પથ્થર? આપણે બીજી ટ્રાય મારીએ. આ એક પથ્થર જેવું છે. ધૂળ વાળું થઈ ગયું. વરસાદ આવી ગયો કે નહીં પેલા? જો આવું છે. આ તો શિરોડીનો પાણો છે એવું છે. આ પથ્થર છે, પથ્થર જેવું જ છે. જો ટપકે. હવે આપણે આને ટેસ્ટિંગ કરીએ. ક્યાંમાં હોનું થઈ જાય ભાઈ. હા, મેકી રાખીએ. આપણે ટેસ્ટિંગ કરી નાખીએ. આમ આપણને જ લાગતું નથી. તો આ બધા કે ભાઈ પડ્યું રહેવા દે. આપણે પડ્યું રહેવા દઈએ. બીજે દી ઓલું કરશું. અમારો વિડીયો જોઈજો આખો.
આમી લોખંડનો હરિયો તમે અમારા વિડીયામાં મેકીને જાય છે આની હારે. તો આપણે બીજે દી આપણે જોશું આ પથ્થર હારે મેકી દીધો છે બરાબર. આ પથ્થર હારે મેકી દી હાલો ને ઓનું થાય કે ન થાય. દાંત થાય નહીં તો ટીટોડી બેહવા આવે કે નહીં એ ટેસ્ટિંગ કરી નાખ્યું. તો આ ભાઈ ટીટોડી ઈંડા છે. તમને કેવો અમારો વિડીયો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો, 5 ખેડૂને શેર કરજો. આખો વિડીયો જોજો, આમાં પૂરી માહિતી આવશે. અમે આ બીજે દી આ લેવા આવશું આ હરિયો. આ તમને વિડીયામાં અમે જો આ કિલો મેકીને જઈએ છીએ. તો અમારો વિડીયો અડધો વિડીયો કાલમાં બનશે એટલે આ વિડીયામાં જ આવશે. પણ મતલબમાં આ અમે પથ્થર મૂક્યો છે, સોનાનો બને કે નહીં બને, રૂપાનો બને કે ન બને. તો આપણે હવે જઈએ છીએ ઘર બાજુ ને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ફૂલ. બાજુ બહુ ઓલો આવે. આજ આપણે પાછા બીજે દી સવારે આવી ગયા છીએ. તો આપણે સોનાનો ઓલો કિલો મેક્યો તો સોનાનો ચોકી નથી ગયો. લોખંડ નો મૂક્યો હતો પણ એ આપણે એમ હતું કે સાંજે ઓલું પારસ પથ્થર બધા કે ને હમણાં ટ્રેન્ડિંગ માં કઈક છે ટીટોડી કે લોખંડ મૂકો એટલે એ રાત ટીટોડી બે ને હારે ઓલું શું કહેવાય પારસ પથ્થર મળે ને તો એ આ સોનાનો થઈ જાય. આપણે જે ઓલું હતું ને એ બધી અફવા છે ને ખોટું છે. ટીટોડી કઈ એવું હોતું નથી. એ એનો માળો હોય ને ઈંડા મૂકે ને બધા શું કહેવાય પાણા ગોતે કે આમાં આરસ પાણો ઈ ટાચ એવો. આપણે આગળ વિડીયામાં જો આપણે આ બે પથ્થર વિડીયામાં બતાવ્યા હતા ને આ કિલો મેકતા બતાવ્યું હતું. તો આ કિલો છે ને આ બે પથ્થર છે. આ શિયાર જેવો જ છે પથ્થર, પણ મતલબમાં એવું કઈ હોતું નથી. એવી અફવા અમારે કોઈ ખેડૂત ભાઈઓને કોઈ માણસોને પડવું નહીં. આ બધી અફવા છે. આ અમારે પર્વતભાઈ કિલો હાથમાં લઈ લીધો છે, એમાં કઈ છે નહીં ભાઈ. લોખંડ નો રહે છે. એમાં વરસાદ છે કાંટી ગયો બધું. વરસાદ છે એમાં કાંટી ગયો. આગળ વરસાદ આવ્યો કલાક 2 કલાક થયા પાણી વડી ગયું કાંટી ગયો કિલો છે. અહીંયા અમારે તો કિલો લગાડી દીધો છે. આ ભાઈ અમારે બેઠા છે ટેસ્ટિંગ કરવા ને વાદળનું આપણે તોય અહીંયા કિલો મારી દીધેલો છે. આ રીતના અમારે વાદળા નીકળ્યા છે. તો આવો બધો માહોલ થઈ ગયો છે વરસાદનો. તો ખેડૂત ભાઈઓએ જે તૈયારી ન કરી હોય એ કરી નાખી. વેલા વરસાદ આવવાની વરસાદ આવવાનો છે. આપણે આગલા વિડીયોમાં કીધું હતું કે ભાઈ વરસાદ વેલા થાય. અહીંયા 3 ઈંડા છે. ને ઓલા ખેતરે 4 ઈંડા છે. 4 ઈંડા હતા એમાં હું કાલ જોવા ગયો એમાં 2 બચ્ચા છે ને 2 ઈંડા રહ્યા ઈ ખેતરમાં. ને ઈ ખેતર છે આમ ઢાળ વાળું ને ઈ ઢોરામાં એને મૂક્યા ને ખાડામાં મૂક્યા, વચલા મેળમાં મૂકેલા. એટલે વરસાદ છે ને આ એવી જોવા મળે છે કે સારો વરસાદ થાય ને મીડિયમ થાય. પોર કરતા મીડિયમ થાય. પોર વધારે છો તો પોર કરતા મીડિયમ વરસાદ થાય. આ કોણ ખાડામાં મેકેલો છે ઈંડા. એક આ અણી આની આમ ઓઇલ પાસે એનું શું કરે ઈ ટીટોડી સીધી કરી નાખશે કોને ખબર. બધા અમુક જગ્યાએ 4 ઈંડા ગોમાં જ હોય છે, અમુક 2-3 તરાહ હોય. આમાં 1 તરાહું છે, આમાં 3 જ ઈંડા છે. હજી 1 ઈંડું મૂકશે એ અમે મૂકશું વિડીયો. 4 ઈંડા કરશે. ટીટોડી 4 ઈંડા જ મૂકે. ટીટોડી ઓઇલ પાસે ટીટોડી બહુ કઈ રાહી નથી. પાસે જવા ન દે. જો અહીંયા ટીટોડી બોલે એક અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ ખેડૂને માણસોને મેકલજો. ભાઈ આ પારસ મણી પથ્થર એ વાત બધી ખોટી છે. એવા પ્રેમમાં પડવું નહીં. જય માતાજી બધાને.